છે કે અંબાજીમાંના પગપાળાના યાત્રાઓ કઈ રીતે જાય છે અને બીજા બ્લોગમાં પણ તમને ગબ્બર સુધીના દર્શન કરાવું છું, ગબ્બર સુધી અને આંબા ઘાટ, ચીખલા ઘાટ. તો આ બ્લોગમાં બન્યો હતો અને કોઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો. હું 2-3 વર્ષથી હાલીને આવું પણ જે આ વર્ષે અમને પબ્લિક દેખાણી છે ને ડબલ પબ્લિક છે. આવી પબ્લિક અમે કોઈ દી જોઈ નથી. તમે પણ જુઓ, બહુ આગળ સુધી પબ્લિક છે અને પાછળમાં પબ્લિક દેખાય છે. તો તમે વ્લોગમાં બની રહેજો અને આગળમાં તમે જોજો કે આપણે ત્રિશુલો ઘટાડશે, આંબા ઘટાડશે. અત્યારે પબ્લિક પણ બહુ વધી ગઈ છે. પહેલાં હતી એનાથી થોડીક ડબલ થઈ ગઈ છે અને ઠંડીનો માહોલ પણ થઈ ગયો છે. તો વિડીયોમાં બની રહેજો. અને હવે અત્યારે રાત થઈ ગઈ છે તો તમે રાતે પણ જુઓ, રાતે પણ એટલી બધી પબ્લિક જાય છે ને. દાડે જાય એ અલગ અને રાત્રે પણ બહુ પબ્લિક જાય છે, તમે જુઓ. અને અહીંયા છે ને અમારા કાળુભાઈ હુઈ ગયા છે. તમે એમનો વિડીયો જોજો કાળુભાઈનો. દાંતાનો આંબા ઘાટનો રસ્તો તમને દેખાતો હશે. અહીંયાથી અંબાજી ફક્ત 5 કિલોમીટર થશે. આ બધો પહાડી વિસ્તાર આવી ગયો છે અને આગળથી હવે લાંબા લેવો ઘાટ આવશે. તો આગળ બ્લોગમાં બને રહેજો, આગળ તમને બતાવું. કેટલી વાર લાગશે? નામ बताते पहुंच. હું નામ બોલ? मुन्नु स्वामी वेणुगोपाल अय्यर. विष्णुनगरम मुन्नु स्वामी वेणुगोपाल अय्यर. ઢાલની આવ્યો અને પગ હવે લાંબા લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ બધો પહાડી વિસ્તાર છે અને અમારા કાળુભાઈ હાલ્યા આવે. એ કેવું છે કાળુભાઈ? મજામાં. ટક્કર બક્કર લેવા છે કે ખાલી એમને એમ? ટક્કર તો લે. પાછળ બધી પબ્લિક આવી રહી છે. હાલો આપણે હજુ જવાનું છે, દાંતા પહોંચવાનું છે. દાંતા ફક્ત અહીંથી 15 કિલોમીટર દૂર છે. દાંતાજીને મળીએ. આપણી પાસે લોકો પણ આવી રહ્યા છે ને પગપાળા સંઘ પણ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો. એક લોકેશન બતાવો ને તો જન્નત જેવું લોકેશન છે. તમે જોઈ શકો છો. આ લોકેશન સટલાસન જતા વચ્ચે આવે છે. એક નંબર લોકેશન છે ને તમને ફોટો પાડવાની મજા આવશે. તો અહીંયા આવો તો ખાલી આને તમે નજારો જોજો, તમને મજા આવી જશે. કેવું ચાલે ભાઈ? મોજ આવે છે ને? મોજ મોજ ફૂલ બાકા જીકી આમ ને વાતો કરે વસ્તી. અત્યારે લાગી તો હાલો નાસ્તો બાસ્તો કરી મળીએ. આંબા ઘાટ ઉતરતા જ એક ગરમમાં ગરમ પૌવાનો કેમ્પ આવે છે. એક નંબર જ પૌવા હોય છે. તમે ખાઓ ને તો તમને મજા આવી જાય. અને પૌવા અને નાસ્તો કરીને આપણે જવાનું છે. અહીંયા મિત્રો એક ગ્રુપ લઈને આવ્યું છે. અમે મારી મોટી ધજા તમે જોઈ શકો છો. કેટલી મોટી ધજા છે. મેં તો પહેલી વાર જોઈ. તમે જોયું હોય તો કોમેન્ટ કરજો. આ મિત્રો અંબાજીનું જંગલ તમે જોઈ શકો છો. પહાડી વિસ્તાર કેટલો સુંદર લાગે છે, કેટલો અદ્ભુત આનંદ આવે છે. અહીંયા આપણે ભાઈ આવ્યા છીએ, પહાડમાં રખડવા આવ્યા છીએ. આ પહાડી ઇલાકો હોય તો તમને બધા કેવો મસ્ત નજારો આવે છે અહીંથી. તમને દેખાતું હશે કેટલો મસ્ત સુંદર પહાડ દેખાય છે. અને અહીંયા મોજ જ કંઈક અલગ જ લાગે આમ પહાડી વિસ્તારની. આ છે આદિવાસી ઇલાકો છે. ઓલી બાજુ ઘર પણ છે આદિવાસીના. ઉપરનો ઉપર નજારો તમને બતાવશું. જો આ ઉપરનો નજારો છે. આ એક પહાડ આ બાજુ હોય. આપણે ઓલો પહાડ જોયો તો નીચેથી જોયો અહીં ઉપરનો ઇલાકો. અને આ તમે આમાં જે ઘર દેખાય એ આદિવાસી વિસ્તાર છે. અને આની આમ આ પહાડ બહુ આખો હોય એટલે બધું જવું પણ ને આપણે જોખમવાળું કામ કરવું બધું જવું હોય તો. અહીંયા ભાઈ પહાડનો નજારો કંઈક અલગ દેખાય ને. હવે નદીએ જવાની ઈચ્છા થાય, નદીએ જવાનું હોય. જો આમાં એક આ કપાતર મેન કપાતર છે અમારે. નદીની હાલતી નાતા બધા ના વચ્ચે નદી આવે. હવે નદીએ જવાનો વિચાર છે નાવા. હાલ ભાઈ આવવાનું તારે? નાવા જવાનું. અભી મજા આયેગા ના ભીડો. આ ભાઈ જો આ નદીએથી નીચે ઉતરવાનો રસ્તો છે. અહીંયાથી હવે હવડા નાવા જવાનું હોય. જો અહીંયા બધા નહીં રહ્યા છે. આ નદી ગમે બાજુ ના હોય એને કંઈ ખબર નહીં. તો હવે
આપણે લઈને સીધા મળીએ દાંતાર વટીને મળીએ દાંતા બરોબર ને જો બધા નામ આવી ગયા હે મોજ શું કહું ગોપાલ ફૂલ મોજ ફૂલ બાકા જીકી હો ફૂલ આ બાકાજી નદી આવી છે નદીમાં નાહવા માટે પડી છે ગરમી બહુ જ છે નદીનું પાણી બહુ સરસ છે હું કાળા તમારું કોઈ કેવું તમારું મોઢું દેખાતું નહીં કારા પુતળી ઈસલા કરે તો જાંગો પુલીલો વતરાઈ માન નહીં તો જાંગો હાલો હાલો ભાઈ આપણે મળીએ હવે સીધા દાંતા હું શું કરું હે કયો વિડીયો કયો વિડીયો કહો કારુભાઈનો રાતનો વિડીયો મેં ઉતારી લીધો તો એ કારુભાઈ કહે છે કે વિડીયો કાઢ નાખ ડિલીટ નાખ પણ આપણે ડિલીટ નહીં કર્યો દાંતાના જવાના વાગે ટ્રાફિક બહુ જામ થઈ ગઈ છે એ આખા સુધી જામ થઈ ગઈ તમને દેખાતી હશે પાછળ પર એટલી પબ્લિક છે અહીંયા કહેવામાં આવે છે કે જલિયાણીનો સૌથી મોટો કેમ્પ અહીંયા આવ્યો છે હું તમને બતાવું હવે જે કેમ્પ આવે ને એમાં સૌથી મહત્વનો કેમ્પ આવ્યો કહેવામાં આવે અહીંયા મિત્રો લાગત 2-3 કેમ્પ આવે ને હું તમને બતાવી દઉં એક હારે એક જ વિડીયોમાં જો આ છે શિવ શંભુનો જલિયાણી કેમ્પ છે શંકર ભગવાનનું પણ છે અને આ કેમ્પ છે ને ખાવા પીવા માટે સગવડ સારી છે હોવા માટે પણ સગવડ છે અને રાત્રે કલાકાર પણ આવે છે અને આ બીજો કેમ્પ છે જો અહીં પણ કલાકાર આવે છે જમવાની વ્યવસ્થા છે અને હોવાની પણ વ્યવસ્થા છે મેડિકલની પણ વ્યવસ્થા છે તો કેમ્પ અત્યારે ઘણા બધા લોકો ખૂબ સારી સેવા કરી રહ્યા છે તો હાલો હવે આગળ મળીએ ચાલો મિત્રો આપણે જલિયાણા કેમ્પ વટીએ એની આગળ જ થોડોક જ આગળ એક બીજો કેમ્પ આવે છે સરદાર પટેલનો અને આ કેમ્પમાં પણ સેવા અને સગવડ બહુ સારી છે પેલા કેમ્પ જેવો જ છે મેડિકલ સેવા નાહવા ધોવાની સગવડ ને બધું જ છે આ કેમ્પ પણ સારો છે હવે અંબાજી અહીંથી 19 કિલોમીટર સીટું છે ને આઈડિયા છે નહીં શું કહું એક તો તડકો એવો પડે છે અને બાકી હજી એક મેન ઘાટ આવે એ બાકી છે એમાં હવે અમારી હાલત શું થાય હરી જાણે તાપ બહુ હોય હા તાપ એવો હોય અને માડ વાયર અડતો નહીં અને આ બાજુ નકરા ડુંગરા દેખાય છે આ સાઈડ ટ્રાફિક પણ બહુ જામ હતી અને હવે ઓછી થઈ ગઈ સારું આ ટ્રાફિકમાં ફસાણા હતા પણ હવે ટ્રાફિકમાં આવીને બહાર નીકળી ગયા આ કેમ્પ છે ને મિત્રો જય ગિરનારી કરીને કેમ્પ છે અને આ કેમ્પની સગવડ ખૂબ સારી છે તો અહીંયા છે ને નાવા ધોવાની પણ સગવડ છે હોવાની સગવડ છે અને જમવાની પણ સગવડ છે તો અમારે આ જમીન જવાનું છે અને સામે રાત્રે કલાકાર પણ આવે છે કલાકાર બહુ મોટા કલાકાર આવે છે પણ અમે રાત્રે હોઈ જઈએ એ કલાકાર જોવા નથી જતા હાલો મિત્રો જમવા તમે ખાલી જમવાનું જુઓ ને તો હાઈફાઈ જમવાનું આપણે ગિરનારી બાપુનો કેમ્પ છે તો હાલો જમીન હવે આપણે નીકળી જઈએ હેલો ગાઈસ मैं पहुंचा नहीं फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तो जा रे यार तू कुछ આપણે આવી ગયા છીએ એક જો આ જંગલ છે તે થોડુંક ડુંગર ઉપર આવેલું છે એ જગ્યાએ આપણે આવી ગયા છીએ અને આ જો અહીંયા એક મેરડીમાનું મંદિર જ છે એક અને આ બાજુ હાવ જંગલ એટલે આ બાજુ તો બહુ આપણે આખું જવાય નહીં કારણ કે આપણે પરમિશન વગર આવે જો પકડાઈ જઈએ ને તો આમાં લોચા વાગે એટલે આપણે બહુ આખું જવાય નહીં અને આટલેથી આપણે તમને બતાવી દઈએ કરી હતી કે ત્રિશુલો ઘાટ ફાઇનલી હવે ત્રિશુલો ઘાટ આવી ગયો જો આગળ તમને દેખાય ને ત્રિશુલો ઘાટ જ છે અહીંથી ચાલુ થાય આગળ જઈને તમને હું બતાવું હવે આપણે ત્રિશુલો ઘાટ ચડીએ છીએ અને જે પહેલાં છે ને એવો જ છે પહેલાં કરતાં થોડુંક ઉતરી નાખ્યો હોય પણ ખતરનાક જ કહેવાય કારણ કે અહીંયા ગમે એવા માણસો હોય ને તેના લેબા લઈ જાય જો અમારે એક આ ભાઈ આવે ત્રિશુલ્ય ઘાટ એટલે મોતનો ઘાટ ચડવું હોય ને બહુ જ કાઠું પડે છે તમે જોઈ શકો છો કે કેટલું કાઠું પડે છે તો તમને દેખાતો હશે કે આટલો ઉપર આપણે ચડી ગયા છીએ આટલો ચડી ગયા છીએ તો હજી આપણે ચડવાનો હોય થોડોક અને જેટલો ચડે ને એટલો ઉતરવાનો હોય અને આગળ પછી જઈ અને થોડુંક ચડવાનું એ જ 2-3 વાર ચડવાનો હોય પછી અંબાજી આવે
આપણા ગોપાલભાઈ હે ને પરાણે નાચી રહ્યા છે, કારણ કે પગના હે ને પગની ઘટી થઈ જઈ છે આપણી, અને ડીજે વાગે એટલે આપણને મજા આવે છે ને હવે બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે. તો હજી તો ઢાળ ચડવાનું ઉતરવાનું 2-3 વખત આવશે. ભાઈની ખાલી મોજ જો આમ અંબાજી હેડો ગરમ ગરમ ગાંઠિયા દિયા બડા ડાંડિયા ગરમ ગરમ ગાંઠિયા દિયા બડા ડાંડિયા બોલવરી અંબે જય જય અંબે, બોલવરી અંબે જય જય અંબે બોલવરી અંબે જય જય અંબે બોલવરી અંબે. આદિવાસી છોકરીઓનો તમે ડાન્સ જુઓ, કેવો મસ્ત ડાન્સ કરે છે. અત્યારે હે ને મિત્રો આજના 5:30 થયા છે અને તમે પબ્લિક જોઈ શકો છો, અને જાનવર રીતનો કેટલી પબ્લિક જતી રહી છે, પણ આ તો વાહે જેમ બને એમ થોડી ઘણી ભેગી થતી જાય છે. તો હાલો ફાઇનલી મિત્રો આપણે જેની રાહ જોતા હતા ત્યાં આપણે પહોંચી ગયા છીએ. આપણે અંબાજી પહોંચી ગયા છીએ ને અંબાજી પહોંચતા જ આપણને પહેલો ગેટનો કંઈક આવો નજારો જોવા મળે છે, અને ઠેર સુધી આવી લાઇટો લગાવેલી છે, અને આગળ જ્યાં અંબેમાનું મંદિર આવે ત્યાંનો પણ તમને નજારો બતાવશું. કે અને પબ્લિક પણ તમે જુઓ કેટલી બધી આવી ગઈ છે પબ્લિક. આ તો હજી ઓછી છે, જાનારી તો કેટલી પબ્લિક જતી રહી, પણ અહીંથી ને લાઇટની સગવડ ને બગવડ તમે જુઓ ને એક નંબર મજા આવે. અને આગળ પણ તમને હું બતાવું કે કેટલું મસ્ત તમે ચોકડી પણ જુઓ ખાલી અંબેમાની. અને અત્યારે હે ને એટલા બધા ભક્તો હે ને કે તમે મેં તો પહેલી વાર જ એટલા ભક્તો જોયા, કારણ કે હું તો 2 વર્ષથી આવું છું અને પહેલી વાર મેં એટલા બધા ભક્તો જોયા. હજી તો કેટલા બધા આગળ ગયા ને હજી તો આવે જ છે. વાહન આપણો કેમેરો ઓછો હોય એટલે કંઈ દેખાતું નહીં, તમે હામાં પણ દેખાતું હશે. ટ્રાફિક પણ એટલી બહુ જામી જઈ છે. અત્યારે અમે જે જગ્યાએ ત્યાં તો ઓછી, પણ તેની આગળ છે ને એ બહુ ટ્રાફિક છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે ઓલો રસ્તો જાય અંબેમાના મંદિર તરફ જાય છે, અને લાઇટું બાઇટું કેટલું મસ્ત સજાઈને રાખ્યું છે. અને એક રસ્તો જાય બસ સ્ટેશન તરફ જાય છે, અને આ બસો જાય બધો ઓલી બાજુ બસ સ્ટેશન જાય છે, ને એક રસ્તો આપણે આવ્યા એમ કંઈ 3 રસ્તા પડે છે. તો તમે જુઓ કેટલી મજા આવે છે અને કેટલો અદ્ભુત આનંદ આવે છે. અને વ્લોગમાં બને રહેજો, તમને આગળ પણ બતાવું, માતાજીનું મંદિર પણ બતાવું. આ બાજુ જો મિત્રો અંબેમાનું નીચે મંદિર છે ને ગોલ્ડન ટેમ્પલ કહેવાય છે, જે સોનાનું મંદિર, એ મંદિર આની અંદર આવેલું છે. જો તમને સામે દેખાઈ રહ્યું છે, અને અંદર જવાની તો અત્યારે બહુ ભીડ છે એટલે આપણે અંદર તો નહીં જઈ શક્યા, પણ ગબ્બરના તમને જરૂર દર્શન કરાવીશું. ગબ્બર ઉપર આપણે જવાનું છે. અહીંયા તો મિત્રો હે ને અમે અડધી રાતના હલવાના છે, એટલે હોવાની જગ્યા નહીં મળતી, તો હવે અડધી રાતે અમે ગબ્બર જવા જઈએ છીએ. જો ગબ્બર જવાની પરમિશન મળે તો તમને માતાજીના દર્શન કરાવશું. જો પબ્લિક તો બહુ જાય છે ગબ્બર તરફ, અને અહીંયા બાજુમાં ઘુઘર થઈ ગયું હોય અને હજી આવે જ છે પબ્લિક. શું કહું કાળું ભાઈ તમારું? આવે હે વસ્તુ બહુ. રાત્રે આપણે મેન ના આવ્યો અને 12 વાગે છે ને બંધ થઈ ગયું હતું. તો હવે સવારમાં આપણે 5:30 જેવું થયું છે, અને આપણે હવે ગબ્બર ચડવા જવાનું છે, અને તમને બતાવીએ અંદર માતાજીના દર્શન પણ કરાવીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. અટાણે આપણે છે ને પ્રસાદી લઈને નીકળી ગયા છીએ ગબ્બર તરફ જવા માટે, અને વરસાદી માહોલ જેવું વાતાવરણ છે એટલે ગબ્બર પણ નથી દેખાતું, અને ઉપર નકરું ધુમ્મસ થઈ ગયું છે. અત્યારે મિત્રો તમને થોડો ગબ્બર દેખાતો હશે, તમે જોઈ શકો છો ધુમ્મસ પણ છે. 6 વાગ્યા છે ને 6 પણ નહીં, પણ 5:30 થયા છે. અને તમે અહીંથી જોઈ શકો છો આપણે ગોલ્ડન ટેમ્પલ એટલે સોનાનું મંદિર તમને અહીંથી પણ દેખાય છે. તે મેં તમને નીચે બતાવ્યું હતું, એ અહીંયાથી પણ દેખાય છે. આપણે ગબ્બર ઉપર આવી ગયા છીએ, અને હવે ગબ્બર ઉપર જાય છીએ, કારણ કે અત્યારે જો સવારે આવવાનો એ જ ફાયદો કે પબ્લિક પણ ઓછી હોય, તો વહેલા નકર પછી સાંજે આવ. પૂજારી કહેતા હતા કે સેલ્ફી પાડવાનું બંધ કરો, તો આપણે વિડીયો બંધ કરી નાખ્યો હતો. અને તમે જો બપોરે આવો ને તો ગરમીના પણ હેરાન થઈ જાઓ, અને ભીડ પણ એટલી બહુ હોય. તો અત્યારે આપણે સવારમાં વહેલા આવી ગયા છીએ, અને મજા પણ આવે છે, મસ્ત આનંદ આવે છે. અત્યારે છે ને મિત્રો ગબ્બર ઉપર આપણે પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે નકરું અંધારું છે, અને નકરું ધુમ્મસ છે, અને વાદળ છે, અને નીચેથી તો તમને ગબ્બર દેખાશે જ નહીં, કારણ કે ચકોરી મોર ને વાદળ આવી ગયા છે, અને પાછો વરસાદનો પણ માહોલ છે.
તો મિત્રો હવે ફાઇનલી અમે ગબ્બર ઉપર પહોંચી ગયા છીએ. માતાજીના દમનમાં દર્શન કરીએ તમને તો જો લાઈવ. તો અત્યારે સવારમાં ચડવાનો ફાયદો છે કે લાઈન ઓછી હોય અને બપોર પછી તમે જુઓ ને તો પબ્લિક પણ વધી જાય અને ગરમી પણ લાગે. આટલેથી આપણે વિડીયો બંધ કરીએ છીએ અને માતાજીના દર્શન કરી લઈએ, કારણ કે આપણે વિડીયો ચાલુ રાખશું ને તો આપણે માતાજીના દર્શન પણ નહીં થાય અને બીજું એ કે પબ્લિક પણ અહીંયા થોડીક તો જોવા મળે છે. અહીંયા આપણે ગબ્બરમાં દર્શન કરીને ઉતરી ગયા છીએ નીચે જવાના રસ્તા ઉપર અને થાકી ગયા છીએ તો ઘરે વિસામો ખાઈ અને લસ્સી પીવાની છે. લસ્સી પીને આપણે નીકળી ગઈએ નીચે. જો આ છે ને અંબાજીનો વન વિભાગવાળો રસ્તો છે, તો અહીંયા કોઈને જવા નથી દેતા અને જારી પણ બાંધેલી છે, કારણ કે જનાવરનું કાંઈ નક્કી હોતું નથી. રીંછ દીપડો વગેરે આવી શકે છે, પણ માતાજીની દયાથી એવું બને નહીં. અને અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે નીચે ઉતરવાનું છે અને હાલો આપણે આગળ હવે મળીએ. અહીંયા જો અમારા ગોપાલભાઈ છે ને દોઢ ડાયા થઈને પ્રસાદી આપવા જાય. હાલે શું કરે? મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો. અને આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને અડધો વ્લોગ આપણે થોડાક વિડીયો નહીં બનાવ્યા, કારણ કે ગબ્બરથી નીચે ઉતર્યા ને તરત વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો જય અંબે મિત્રો, મળીએ હવે નવા વ્લોગમાં.